આપના પ્રેરણાદાયી વિચારો માટે અમે આપના મંડળ ખૂબ ખૂબ આભારી છે. હવે હું હાટકેશ નાગર મંડળ ટ્રસ્ટના મંત્રી શ્રી મનનભાઈ નાણાવટીજીને વિચારો રજૂ કરવા સ્ટેજ પર આમંત્રણ આપું છું. જય હાટકેશ. હવે એક શિક્ષકની આત્મા છે ને તમે કાઢી ના શકો, એ છેલ્લે ખૂણ જ ગોઠવે. આદરણીય ઉપસ્થિત આમંત્રિત મહાનુભાવો, મંડળના ટ્રસ્ટીશ્રીઓ, તમામ હોદ્દેદારો, સમિતિ સભ્યો, વડીલો, યુવાનો અને તમામ જ્ઞાતિજનો, સૌ પ્રથમ મંડળ વતી આપ સૌને હાટકેશ વરન 2026માં કાર્યક્રમમાં આપ સૌ આટલી સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને મંડળના જે મોટિવેશન છે કે જે પણ વિચાર આવ્યો છે એને સપોર્ટ કરવા માટે આપ સૌ આવ્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અગાઉ કીધું એ પ્રમાણે આજે આપણે ખાલી સંગીત કાર્યક્રમ નિહાળવા માટે નથી ભેગા થયા, પણ એક વિચાર, એક સંકલ્પને લઈને આ એક સેવા યજ્ઞ શરૂ કર્યો છે અને એવા સેવા યજ્ઞ આવા થતા જ રહે એવા આપ સૌના આશીર્વાદ મંડળ ટ્રસ્ટ ઉપર રહેશે એવું આશા રાખું. આજના આ જે વિચારો છે એની શરૂઆત હું એક આ મંડળનું ઉદ્ભવ 2023માં થયું છે, પણ 1970-1980ના દાયકામાં જીવરાજ પાર્ક વેજલપુર વિસ્તારની અંદર થોડા નાગર પરિવારો રહેતા હતા અને સમસ્ત નાગર મંડળ જીવરાજ પાર્ક તરીકે કાર્યરત હતું. દિવસે ને દિવસે આપણા અમદાવાદના એરિયા ડેવલપ થતા ગયા, નાગર પરિવારો આવીને રહેવા માંડ્યા અને તેમ તેમ મંડળની સાઇઝ અથવા મેમ્બર્સની સાઇઝ મોટી થતી ગઈ. પણ આપણે કહીએ છીએ ને કે આપણે અર્બનાઇઝેશન અથવા વર્લ્ડ ઇઝ અ ગ્લોબલ વિલેજ તરફ જઈ રહ્યા છીએ, તો ખાલી વેજલપુર અને જીવરાજ પાર્ક શું કામ? લેટ અસ એક્સપાન્ડ અવર સેલ્ફ ટુ અમદાવાદ. તો એ વિચારો સાથે 2023ની અંદર શ્રી હાટકેશ નાગર મંડળ ટ્રસ્ટ, જે હવે તમામ અમદાવાદના નાગરજનોને સભ્ય બનાવે છે, એ માટે સ્થાપના થઈ 2023ની સાલની. હવે વધુમાં આ મંડળ જે જીવરાજ પાર્ક વિસ્તારનું હતું અને હાટકેશ નાગર મંડળનું થયું, તેની સાથેનો મારો સંબંધ અત્યારે ખાલી મંત્રી તરીકેનો નથી. મેં બાળપણથી આ મંડળને જોયું છે, મારા બાળપણથી, એટલે આઈ એમ ટોકિંગ અબાઉટ વેન આઈ વોઝ 4 or 5 years ઓલ્ડ ઓલમોસ્ટ. અહીંના દરેક કાર્યક્રમમાં મારી રીતે ભાગ લીધો છે અને અહીંયાના તમામ વડીલો જે જૂના મંડળના પિલર તરીકે કહેવાય છે, તેમની સ્નેહ અને માર્ગદર્શન પણ મેળવ્યા છે જરૂર પડે ત્યારે, અને શક્ય હોય ત્યાં સુધી એક નિસ્વાર્થ ભાવે સેવા પણ આપી. આજે જ્યારે હું આપની સમક્ષ અહીંયા ઊભો છું તો મારા મનમાં આ માટે એક વિશેષ લાગણી છે કે જે મંડળમાં મેં એક બાળપણ કાઢ્યું છે, ત્યાં આજે એક મંચ ઉપર હું એક મંત્રી તરીકે આપ સૌની સામે મારા વિચારો રજૂ કરું. સાથે સાથે હું મંડળના તમામ વડીલ સ્થાપક સભ્યો, ટ્રસ્ટીશ્રીઓ, કાર્યકરો જે નિસ્વાર્થ ભાવે કોઈ પણ સમય અને સંજોગોને જોયા વગર આ મંડળને આટલા લેવલ ઉપર લઈ આવ્યા છે, તે માટે વન્સ અગેન ખૂબ ખૂબ વંદન. હવે આ ટ્રસ્ટની વાત કરીએ. ઘણી વખત શું થઈ જાય છે કે કોઈ પણ એક નાગર મંડળ જે છે ને એ વાર્ષિક મહોત્સવની જેમ જ કાર્યરત કરે છે. જેમ કે હાટકેશ જયંતિ છે, નવું વર્ષ હોય તો એના પછીનું એક સ્નેહ મિલન છે, અથવા ઇન બિટવીન કોઈ જાતની કોઈ એક્ટિવિટી અથવા પિકનિક એવું કંઈક થાય છે. એટલે બેઝિકલી 3 એક્ટિવિટીમાં આખું એક કેલેન્ડર યર પતી જાય છે. પણ એક વિચાર આવ્યો છે. આપણે આ ચોમાસા ઋતુ ઓલમોસ્ટ હવે ગુજરાતમાં બેસી ગઈ છે, એટલે કહેવાય છે કે વાવણીનો સમય છે, એટલે એક બીજ રોપવાનું છે. અને આ જે બીજ જે આપણે રોપી રહ્યા છીએ એ એક સેવા યજ્ઞ છે કે ભાઈ કોઈ પણ આપણા નાગર બંધુમાંથી કોઈને આર્થિક પરિસ્થિતિના લીધે એક હેલ્થ ફેસિલિટી ના મળે અથવા એક યોગ્ય એજ્યુકેશન ના મળી રહ્યું હોય, તો તે માટે આપણે સૌ એક આવું ગેધરિંગ કર્યું છે કે જેની અંદર
કોઈ પણ પોતાની સેવા પોતાના શું કહેવાય યથાશક્તિ ફૂલની પાંખડી એક આપશે તો આમાં મંડળને કાંઈ ફાયદો નથી, પણ આપણી જ વચ્ચે જે કોઈ જરૂરિયાતમંદો છે એમનો જ આપણે માટે આ કરી રહ્યા છે. હવે આજના આ સ્થળે જે આપણા ગાયક હતા શ્રી જોગીનભાઈ ઢેબર, આજથી આશરે 2-2.5 વર્ષ પહેલાં આ જ વેન્યુ ઉપર પહેલી એક ગ્રાન્ડ ઇવેન્ટ હતી હાટકેશ નાગર મંડળની, જે બેઠા ગરબા હતી, જેમાં જોગીનભાઈ ઢેબરની ટીમ મલયભાઈ વૈષ્ણવ હતા. તો અને તેઓ વિનર પણ રહી ચૂક્યા છે, તો તે માટે એમને વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ. વાત કરું હવે આપના ચીફ ગેસ્ટની, ડૉક્ટર પાર્થભાઈ માકડ. ગેસ્ટ કરતાં રિલેટિવ થોડાક વધારે છે, એટલે એક ઇન્ટિમસી અથવા એક કાઇન્ડ ઓફ થઈ જાય. પણ એમને અહીંયા ઘણા બધા રિસ્પેક્ટેડ બીજા ઘણા બધા પણ હાજર છે, એટલે સોરી. એક ચીફ ગેસ્ટ પાછળનો એક મોટિવેશન એ જ હતો કે આજે આપણે એક વર્લ્ડ મ્યુઝિક ડેના દિવસે ભેગા થઈ રહ્યા છીએ. સાથે સાથે આ મંડળનું જે કોઝ છે મેડિકલ અને એજ્યુકેશન ફંડ, તો આ ત્રણનું એક યુનિયન ગોતવાનો પ્રયાસ હતો, અને લકીલી આ માકડ સાહેબની અંદર એ યુનિયનનું થોડું ઘણું આપણે કહી શકીએ તો એમના કન્ટ્રીબ્યુશનના લીધે બેસ્ટ ફિટ થતું હતું. તો અગેન માકડ સાહેબનો ખૂબ ખૂબ આભાર, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા, અને એવું ઈચ્છીએ કે સમાજને આપના તરફથી બને એટલો સહકાર આપની સેવાઓથી મળતો રહે. હવે વાત કરીએ કે આજનો કાર્યક્રમની એક થીમ છે જે સંગીતનો આનંદ, શિક્ષણનો પ્રકાશ અને આયોજનની સંવેદના. આજનો કાર્યક્રમ એક મ્યુઝિકલ ઇવનિંગ જ નથી, પણ સંગીત દ્વારા સમાજને જોડવાનો અને સમાજ માટે કંઈક કરવાનો સંકલ્પને મજબૂત બનાવવાનો એક પ્રયાસ છે. સંગીત આપણને આનંદ આપે છે, શિક્ષણ આપણને એક દિશા આપે છે, અને આરોગ્ય આપણને આપણા જીવનની શક્તિ આપે છે. પરંતુ અનેક પરિવારો એવા છે કે જ્યાં શિક્ષણ કે સારવારની જરૂરિયાત કોઈ આર્થિક સંજોગોના લીધે પહોંચી નથી શકતી અથવા અધૂરી રહી જાય છે. તો એ જ ભાવથી આજે આ એક ઇવેન્ટ કરી છે. આપણે સૌ મંદિરમાં દીવો પ્રગટાવીએ છીએ, પરંતુ કોઈ વિદ્યાર્થીના ભવિષ્યમાં શિક્ષણના પ્રકાશનો દીવો પ્રગટાવીએ અથવા કોઈ દર્દીના જીવનમાં આશાનો દીવો પ્રગટાવીએ તો તેનાથી મોટી કોઈ બીજી સેવા નહીં. હાટકેશ સ્વરંગનો આ જે ઇવેન્ટ છે એની પાછળનો મૂળભૂત વિચાર આ જ છે કે આપણે સૌ એક મળીને દીવો પ્રગટાવીએ અને આ દીવો એક યજ્ઞમાં કન્વર્ટ થાય. આજે બહુ વધારે સમય નહીં લો. આજે ઘણા બધા ઇન્વાઇટેડ ગેસ્ટ આપણી વચ્ચે હાજર છે, તો થેન્ક્સ અગેન ઓલ ઓફ યુ કે આપે ઇન્વિટેશન સ્વીકાર્યું અને હાજર થયા. સૌનો આભાર. આપણી વચ્ચે આજે ટ્રોયકા ફાર્માસ્યુટિકલના ડાયરેક્ટર શ્રી પરમીનભાઈ બુચ હાજર છે, ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર જયંતભાઈ વસાવડા, જાણીતા સ્પાઇન સર્જન ડૉક્ટર નીરજભાઈ વસાવડા હાજર છે. વડીલ શ્રી આટલી એજ ઉપર અને આવી કન્ડિશન સાથે પણ શ્રી નરેશભાઈ ગોડા, મંડળ તરફથી આપને ખૂબ ખૂબ વંદન. આપના આશીર્વાદ આવી રીતે જ મળતા રહે. આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મીત માકડ સાહેબ, આપ આવ્યા છો તે બદલ આભાર. ડૉક્ટર ગૌરવ છાયા સાહેબને પણ ઇન્વિટેશન આપ્યું હતું, પણ તેમના આકસ્મિક સંજોગોના લીધે કદાચ આવી નથી શક્યા. સાથે સાથે છેલ્લા 2 દાયકા અથવા 3 દાયકાથી વધારે શિક્ષણ ક્ષેત્રે મારી સાથે જ, એટલે હું તો હજી ઘણો નાનો છું શિક્ષણ ક્ષેત્રમાં, પણ છેલ્લા 2-3 દાયકાથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની અંદર પ્રોફેસર તરીકે સર્વિસ આપતા પ્રોફેસર ડૉક્ટર યુકે છાયા અને તેમના વાઇફ અમિત છાયા. છાયા સાહેબ જોડે છેલ્લા 2-3 વર્ષથી કોન્ટેક્ટ રહ્યો. અમે લોકો એડમિશન કમિટી ફોર ટેકનિકલ કોર્સીસની અંદર OSD તરીકે સાથે રહી ચૂક્યા છીએ, અને સાહેબનો બહુ બહોળો અનુભવ છે. સાથે સાથે આપણી વચ્ચે ઈસરોમાંથી મંડળના જ મેમ્બર શ્રી દેવલભાઈ મહેતા પણ હાજર છે.
આપણી વચ્ચે આઈટી ક્ષેત્રના આપણે કહીએ તો સ્ટાર્ટઅપ એન્ટરપ્રેન્યોર શ્રી જેસલભાઈ મહેતા, રંગમંચના કલાકાર શ્રી ભૂષણભાઈ ઓઝા પણ આપણું આમંત્રણ આપીને હાજર થયા છે. શ્રી મહેન્દ્રભાઈ વચરાજાની, ડૉક્ટર પ્રજ્ઞેશભાઈ વચરાજાની પણ હાજર છે. વન્સ અગેન થેન્ક યુ. આજના કાર્યક્રમને વધુ ગૌરવ બનાવતી બીજી એક બાબત છે કે અહીંયા વિવિધ અમદાવાદની અંદર વસવાટ કરતી નાગર મંડળ અથવા એવી સંસ્થાઓના હોદ્દેદારો પણ હાજર છે. એટલે શ્રી કચ્છ સૌરાષ્ટ્ર વડનગરા નાગર મંડળના ટ્રસ્ટી અને હોદ્દેદાર શ્રીને હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે કચ્છી નાગર મંડળના હોદ્દેદારોનું પણ સ્વાગત કરું છું. શ્રી મલયભાઈ વૈષ્ણવ, ભાવનગર નાગર મંડળના ઉપપ્રમુખ શ્રીનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અને ગોતા નાગર મંડળના હોદ્દેદારો જે હાજર છે તેમનું હાર્દિક સ્વાગત કરું છું. હવે અંતમાં એવું કહી શકું કે આપણી વચ્ચે બે ડૉક્ટર્સ હાજર ના રહી શક્યા, જેમાં છે ડૉક્ટર અભયભાઈ વસાવડા અને એમના સન ડૉક્ટર શૈલ વસાવડા. પણ એમના થકી એક મેસેજ પાસ ઓન કરું છું કે એમણે કીધું છે કે આ તમે સેવા યજ્ઞ ચાલુ કર્યો છે તો ડૉક્ટર અભય વસાવડાની ક્લિનિક આ કોઝ માટે પૂરતો સપોર્ટ કરશે અને જરૂરિયાતમંદોને શું કહેવાય નજીવા ભાવની ટ્રીટમેન્ટ આપવાનો એમનો પ્રયાસ હશે. બીજા આપણા ડેન્ટિસ્ટ શ્રી ડૉક્ટર કલ્પેશભાઈ બક્ષી સાહેબ, એમણે એવું જાહેર કર્યું છે, આવી નથી શક્યા, કે તમામ નાગરોને ફ્રી કન્સલ્ટેશન આપશે અને કોઈ પણ ટ્રીટમેન્ટ હશે તો એની અંદર 20% ડિસ્કાઉન્ટ આપશે. આ પણ એક યજ્ઞ છે. સાથે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ વોલેન્ટરીલી અથવા ઇનવોલેન્ટરીલી પ્રેઝન્ટ ઓર એબસેન્ટ જે પણ તમામ લોકો